ઉદ્યોગ સાહસિક મિત્રો, ઉદ્યોગની સાથે મોટિવેશન વણાયેલું છે. ઉદ્યોગ શરૂ કરવાની પ્રેરણા જુદી જુદી રીતે પણ આપી શકાય. આવી એક વૈજ્ઞાનિક પદ્ધતિ પણ છે જેને મોટિવેશન ટ્રેનિંગ અમે કહીએ છીએ. આ ટ્રેનિંગ આપવા માટે આપણી સાથે શ્રી શૈલેષભાઈ વસાવડા છે. શૈલેષભાઈએ 35 વર્ષ સુધી સીઈડીની અંદર પ્રોજેક્ટ લીડર તરીકે અને સિનિયર પોસ્ટમાં કામ કરેલ છે. અત્યારે ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં ચીફ કોર્ડિનેટર તરીકે કામ કરે છે અને એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ ધરાવે છે. તો શ્રી શૈલેષભાઈ પાસેથી આપણે ઉદ્યોગ સાહસિકને કઈ રીતે મોટિવેટ કરી શકાય એની એક ચર્ચા સાંભળીએ. શ્રી શૈલેષભાઈ, નમસ્કાર. નમસ્કાર સુરેશભાઈ. ઘણા વર્ષો સાથે કામ કર્યું છે આપણે અને ઉદ્યોગ સાહસિકતા વિકાસના શરૂઆતના તબક્કાથી આપણે જોડાયેલા છે. ઉદ્યોગ સાહસિકતા એક એવું પાસું છે કે જેની દરેક રાષ્ટ્રને અત્યંત જરૂરિયાત છે. કોઈ પણ રાષ્ટ્રના વિકાસનો દર એના ઉદ્યોગ સાહસિકતાના વિકાસના દર સાથે સીધો સંકળાયેલો છે. ઉદ્યોગ સાહસિક સમાજ અથવા તો એન્ટરપ્રિન્યોરલ સોસાયટી એ કોઈ પણ પ્રાંત કે દેશને વિકાસ પ્રત્યે લઈ જવા માટે ખૂબ જ અગત્યનો અને ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. પરંતુ સવાલ એ થાય કે ભાઈ આ ઉદ્યોગ સાહસિક અથવા તો આપણે શરૂઆત કરીએ, ઉદ્યોગ સાહસિક એટલે શું અથવા તો ઉદ્યોગ સાહસિકતાની જે વાત થઈ રહી છે એના વિશે લોકોનો શું અભિપ્રાય છે, વિવિધ લોકોનો શું અભિપ્રાય છે. તો એવું કહી શકાય કે ઉદ્યોગ સાહસિક વિશે જુદા જુદા અભિપ્રાયો એકબીજાથી ભિન્ન દેખાઈ રહ્યા છે. ખાસ કરીને આપણે જોઈએ તો અર્થશાસ્ત્રી અથવા તો ઇકોનોમિસ્ટ કેન્ટિલોન કે જેબી સે કે જેણે ઉદ્યોગ સાહસિકને અર્થશાસ્ત્ર સાથે જોડ્યું, જેમાં માર્કેટિંગ છે અથવા તો ઇન્વેન્ટરી જેવી બાબતો સાથે એને સાંકળ્યું. એ જ પ્રમાણે સાયકોલોજીસ્ટે ઉદ્યોગ સાહસિકને એની રીતે મૂળવેલા છે. ખાસ કરીને સુમ્પીટર, ડેવિડ મેકલિલન, હેગન અને કનેલ. આ સાયકોલોજીસ્ટે એને કાં તો ઇનોવેશન સાથે, ક્રિએટિવિટી સાથે, નીડ ફોર એચિવમેન્ટ, ડેવિડ મેકલેલન એક ઘણી મોટી ભૂમિકા ભજવી છે. અને એ જ પ્રમાણે વેલ્યુ સિસ્ટમ્સ અને બિલીફ એ પણ સાયકોલોજીના પોઈન્ટ ઓફ વ્યૂથી કનેલે એને મૂલવેલા છે. એ જ પ્રમાણે સોશિયોલોજિસ્ટોએ, ખાસ કરીને સોશિયોલોજિસ્ટ વેબર, કોકરન અને યંગ, આ ત્રણ જે વૈજ્ઞાનિકો થઈ ગયા, મનોવૈજ્ઞાનિકો, જેણે સોશિયોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂથી ઉદ્યોગ સાહસિકને મૂલ્યા છે. એમાં ખાસ કરીને બિલીફ સિસ્ટમ, જે તે વિસ્તારમાં પ્રવર્તી માન્યતાઓ છે એ ઉદ્યોગ સાહસિકતા પર અસર કરે છે. કલ્ચરલ અથવા તો સાંસ્કૃતિક જે કંઈ પરિપુષ્ટ છે દરેકનું, એનો પણ ઉદ્યોગ સાહસિકતા પર ઘણી મોટી અસર પડતી હોય છે. અને રિએક્ટિવ ગ્રુપ અને સોલિડારિટી એટલે કે પ્રતિસ્પર્ધી ગ્રુપ થવું અને એને સ્ટ્રેન્થન કરવું, એને સઘન બનાવવું, આનો ખૂબ જ સરસ અને સુંદર દાખલો જો હોય તો આપણો સૌરાષ્ટ્રમાં વર્ષો પહેલાં બે મુખ્ય કોમ્યુનિટી જેનું પોપ્યુલેશન ઘણું મોટા પ્રમાણમાં હતું, પટેલ અને ક્ષત્રિય, એકબીજાની પ્રતિસ્પર્ધી રહેલી. પટેલ શરૂઆતના તબક્કામાં શોષિત હતી, એ કટળાયેલી હતી અને એની સામે ક્ષત્રિય કોમ્યુનિટી છે તે આગળ પડતી હતી. પરંતુ પટેલ કોમ્યુનિટીમાંથી કેટલાક ગ્રુપ આગળ આવ્યા, રિએક્ટિવ ગ્રુપ જે વાત કરી છે, પ્રતિસ્પર્ધી ગ્રુપ, ઉદ્યોગોમાં ઝંપલાયું અને ઉદ્યોગમાં ઝંપલાયા પછી બીજા પટેલો આવ્યા, ત્રીજા પટેલો આવ્યા, પણ P4P એ જમાનામાં શબ્દ કહેવાતો. અને પટેલોમાં એક આખી મૂવમેન્ટ ચાલી અને પ્રતિસ્પર્ધી જે આ યંગની જે થિયરી છે એ મુજબ આખી સોલિડારિટી થઈ અને ઉદ્યોગ સાહસિકતાની મૂવમેન્ટ ચાલી. એ પણ એક સોશિયોલોજીકલ મૂવમેન્ટ છે ઉદ્યોગ સાહસિકતાની, એવું કહી શકાય. ઉપરના બધા જ મંતવ્યોને ધ્યાનમાં રાખી અને પીટર કિલ્બેએ બહુ સરસ રીતે ઉદ્યોગ સાહસિકને વર્ણ્યા છે. અને એ વર્ણન મુજબ ઉદ્યોગ સાહસિક એક પ્રકારનું હેફાલમ્પ એનિમલ છે, પ્રાણી છે. જેમ કે આપણે કહીએ હિમમાનવ અથવા તો નેતી, જેને કોઈએ જોયો નથી પરંતુ દરેક
એટલે કિલ્બેએ ઉદ્યોગ સાહસિકને એક હિમમાનવ અથવા તો હેફાલમ્પ એનિમલ, એટલે કે જેને આપણે હિમમાનવ અથવા તો નેતિ સાથે સરખાવી શકાય, જેને કોઈ જોયો નથી પણ ઘણા લોકો તેના વિશે ચર્ચા કરે છે, એનું વર્ણન કરે છે. આ એન્ટરપ્રેન્યોર અથવા તો હેફાલમ્પ એનિમલને પકડવા માટે જુદા જુદા લોકોએ પ્રયત્ન કર્યા, પોતપોતાના ટ્રેપિંગ્સ અથવા તો સકંજામાં એને પકડવા માટેના પ્રયત્ન કર્યા. કોઈ જ તેને પકડી શક્યું નથી આજ દિન સુધી, પરંતુ દરેક તેના જુદા જુદા વર્ણન કરે છે. પરંતુ નવાઈની વાત એ છે કે દરેક વર્ણન એકબીજાથી ભિન્ન હોય છે, એકબીજાની સાથે કોઈ જાતનો મેળ ખાતો નથી, અને તેથી જ આજે પણ એની સર્ચ ચાલુ છે. આ કિલ્બેએ જે કહ્યું તે ઘણું જ સૂચક છે, કારણ કે ઉદ્યોગ સાહસિક, દરેક ઉદ્યોગ સાહસિક પોતાની રીતે એક આગવો ઉદ્યોગ સાહસિક છે. દરેક પોતપોતાની શૈલીથી આગળ આવેલો છે. કોઈ એક જ ટ્રેક ઉપર ઉદ્યોગ સાહસિકતા પ્રત્યે જવાય એવો કોઈ રસ્તો નથી. દરેક ઉદ્યોગ સાહસિક પોતપોતાની રીતે અલગ છે, અને તેથી જ ઉદ્યોગ સાહસિકતા વિકાસ અથવા તો સફળ ઉદ્યોગ સાહસિકના સર્જન માટે કેટલાક પરિબળો અત્યંત જરૂરી છે. એમાંનું પહેલું છે લાક્ષણિકતાઓ, ઉદ્યોગ સાહસિક તરીકેની લાક્ષણિકતાઓ અથવા તો સ્ટ્રેન્થ અને વીકનેસીસ, એના માટે જરૂરી ઉપલબ્ધ તકો, જરૂરી કૌશલ્ય અથવા તો સ્કિલ, અને પ્રોજેક્ટ પ્લાન વિશેની તૈયારી, નાણાકીય બાબતો વિશેની તૈયારી, મૂળભૂત સુવિધાઓ અને જરૂરી વાતાવરણ. આ બધા પાસાઓ ભેગા થાય તો સફળ ઉદ્યોગનું સર્જન થાય. આપણે આજની તારીખમાં આજના આ સેશનમાં ફક્ત લાક્ષણિકતાઓ સંબંધી બાબતોને ધ્યાનમાં રાખી અને વાત કરીશું કે લાક્ષણિકતાઓ કેમ વિકસાવી શકાય અને લાક્ષણિકતાઓ એટલે શું, ઉદ્યોગ સાહસિકની લાક્ષણિકતાઓ કયા પ્રકારની હોય છે. આપણે લાક્ષણિકતાઓની ડિટેલ્સમાં નહીં જઈએ, પરંતુ લાક્ષણિકતાઓ વિકસાવવા માટેના પગલાંને આપણે ધ્યાનમાં રાખીશું, અને એ સંદર્ભમાં આપણે કેટલીક વાત કરીશું. હવે એ સમજવા માટે ખૂબ જ અગત્યની બાબત હોય તો તમે કદાચ નામ સાંભળ્યું હશે, કન્ફ્યુશિયસ નામ સાંભળ્યું છે? જો કન્ફ્યુશિયસ એ ચીનનો એક મોટો તત્વજ્ઞાની થઈ ગયો. આ ચીનમાં ત્યારે સમ્રાટ હતો, 15મી 16મી સદીના અરસાની વાત છે, જ્યારે ચીનમાં મોટો સમ્રાટ હતો. એ ઘણો સમૃદ્ધ હતો, પરંતુ લોકો તેમ છતાં પણ એની પાછળ, કન્ફ્યુશિયસની પાછળ પાગલ હતા. એટલે કન્ફ્યુશિયસની સાથે ચર્ચા કરવા માટે સમ્રાટ જાય છે, અને સમ્રાટ એને જઈને 2 પ્રશ્નો પૂછે છે. આપણે એક જ પ્રશ્ન સાથે સંકળાયેલા છીએ, એક જ પ્રશ્નની વાત કરશું, અને પ્રશ્ન એ હતો કે દુનિયાનું સૌથી મોટું જ્ઞાન કયું? દરેક વ્યક્તિ જુદી જુદી રીતે વિચારે છે. કોઈકને એવું લાગે કે નહીં, સાહિત્ય સંબંધી જ્ઞાન સારું હોવું જોઈએ, અથવા તો વિજ્ઞાન સંબંધી હોવું જોઈએ, અથવા તો અધ્યાત્મ સંબંધી હોવું જોઈએ. દરેક પોતપોતાની રીતે જવાબ આપે, પરંતુ કન્ફ્યુશિયસ તો સરળ અને સિમ્પલ સ્વભાવનો હતો. એણે તરત જ જવાબ આપ્યો કે સૌથી મોટું જ્ઞાન માણસને ઓળખવાનું છે. જો તમે માણસને ઓળખી ગયા તો તમે દુનિયા જાણી ચૂક્યા છો. એટલે માણસને ઓળખવો એ એણે જવાબ આપ્યો. પરંતુ માણસને ઓળખવો એટલે કેમ ઓળખી શકાય? એની સાથે પરિચય કરવી, વાતચીત કરી, એની સાથે રહી અને તમે નક્કી કરશો કે સામેનો માણસ સારો છે કે ખરાબ, સામેનો માણસ લુચ્ચો છે કે ભલો, સામેનો માણસ બીજાને મદદ કરે તેવો છે કે બીજાની કરી નાખે તેવો છે, બદમાશ છે કે પ્રમાણિક છે, વગેરે વગેરે. પરંતુ તમારી એક આંગળી સામે છે, 3 આંગળી તમારી પોતે છે, પોતા તરફ છે. અર્થાત માણસને જાણવાની શરૂઆત પણ કરવી હોય તો પોતાનાથી કરવી જોઈએ. ઓર્લિક્સે એમાં સુધારો કર્યો. ઓર્લિક્સે એમ કીધું કે નો થાઈ સેલ્ફ, તમારી જાતને ઓળખો. જાતને ઓળખશો તો માણસને ઓળખ્યા બરાબર છે. તો શરૂઆત તમારે જાતને ઓળખવાથી કરવી જોઈએ. સોક્રેટિસે જરાક જુદી રીતે કર્યું. એણે એમ કહ્યું કે બી થાઈ સેલ્ફ, એટલે તું જેવો છો તેવો પ્રસ્તુત થા, જેવો છો તેવો લોકો સમક્ષ આવ. પરંતુ એ પણ મુદ્દાસર નથી. પણ અત્યારના જે વૈજ્ઞાનિક અભિગમો છે, અત્યારના જે મનોવૈજ્ઞાનિકો છે, એ લોકો એમ કહે છે કે ના, નો મેન પણ પૂરતું નથી, માણસને જાણવો પણ પૂરતો નથી, માણસ નો થાઈસેલ્ફ, તમારી જાતને જાણવી પણ સફિશિયન્ટ નથી, બી થાઈસેલ્ફ પણ પૂરતું નથી, ડેવલપ થાઈસેલ્ફ, તારી જાતને વિકસાવ. જો તું તારી જાતને વિકસાવી નહીં શક તો
તું આ દુનિયામાં નકામો થઈને બેઠી રહીશ. અર્થાત તારે હંમેશા તારી જાતને વિકસાવવી પડે. અને આના સંદર્ભમાં એક બહુ સરસ સુંદર દ્રષ્ટાંત આપું છું. અકબર બાદશાહે બિરબલને 3 પ્રશ્નો પૂછ્યા હતા ને એની સામે એક જ કોમન જવાબ માંગ્યો હતો. પ્રશ્ન હતો, ઘોડો દોડ્યો કેમ નહીં? ઘોડો દોડ્યો કેમ નહીં? પહેલો પ્રશ્ન હતો. બીજો પ્રશ્ન હતો, પાન સડી કેમ ગયું? પાન સડી કેમ ગયું? બીજો પ્રશ્ન હતો. અને ત્રીજો પ્રશ્ન હતો, રોટલો કેમ બળી ગયો? રોટલો બળી કેમ ગયો? ત્રીજો પ્રશ્ન હતો. પ્રશ્ન 3, જવાબ એક જ. બિરબલ તો મુત્સદી માણસ હતો, એને તરત જ જવાબ આપ્યો, ફેરવું નહીં તેથી. બહુ જ સાચી વાત છે. તમે સારામાં સારો અરબસ્તાનનો ઘોડો લાવો, પણ આખું વરસ તેને ખવડાવો પીવડાવો પણ બાંધી રાખો, તો દશેરાને દિવસે એ ઘોડું દોડવાનું નથી, એને ફેરવવો પડે. તમારે પાનની દુકાનવાળા જાણે છે કે પાનની સાઈડ સવારના પલટાવે છે, એક સાઈડથી બીજી સાઈડ જો ન પલટાવે તો એક બાજુથી સડી જાય છે. અને રોટલો જે છે એ પણ જો તમે ફેરવતા નહીં રહો, બદલતા નહીં રહો, તો બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જશે, બળી જશે. આ ખૂબ જ સૂચક એવી બાબત છે આપણા માટે પણ. આપણે પણ આપણી જાતને હંમેશા હર સમય બદલતા રહેવી પડશે. જો નહીં બદલો તો જ્યારે જરૂર પડશે ત્યારે તમે દોડી નહીં શકો. તમે ત્યાંને ત્યાં રહેશો અને તમારા મિત્ર, તમારા અંગત સંબંધીઓ વગેરે તમારાથી ઘણા આગળ નીકળી જશે અને એનો વિકાસ જોઈને તમે ઈર્ષાથી બળી જશો. અને તમે ખબર પણ નહીં પડે અને તમારી સાથે રહેલા તમારા સાથીઓ ધીરે ધીરે તમારો સાથ છોડી જશે, કારણ કે એને લાગશે કે હવે આની આગળથી કશું મળવાનું નથી, ખલાસ થઈ ગયો છે, સડી ગયો છે. અર્થાત હંમેશા તમારી જાતને બદલતા રહો, સુસજ્જ કરતા રહો. અને એ માટેનું સ્ટેપ્સ અર્થાત માણસને જાણવાનું અથવા તો જાતને વિકસાવવાનું પ્રથમ પગલું છે. અને આ જાણવું હોય તો એનું સૌથી મોટું જો પરિબળ જો હોય તો એ છે આપણી જાતને ઓળખવી છે તો આપણા મોટિવેશનને જાણવું પડે. આપણા મોટિવેશનને જો તમે જાણી શકશો તો જ તમે તમારી જાતને વિકસાવી શકશો. અને એ ધ્યાનમાં રાખી અને સૌ પ્રથમ પગલું જો હોય તો એક બહુ સરસ બીજી એક બાબત છે, જાપાનની જૈન પદ્ધતિ જાપાનમાં બહુ પ્રચલિત છે, જે આધ્યાત્મ અને એની સાથે સાથે મેનેજમેન્ટ અને વેરિયસ જુદા જુદા જીવનના પાસાઓ સાથે સંકળાયેલું છે. એવો જૈનનો માસ્ટર હતો અને જૈનના માસ્ટર આગળ એક યુનિવર્સિટીનો મોટો પ્રોફેસર, PhD થયેલો ખૂબ જ જ્ઞાની એવો પ્રોફેસર એની પાસેથી જૈન વિશે જાણવા માટે ગયો. એટલે માસ્ટરની સામે બેઠો એટલે માસ્ટરે એને કહ્યું કે સારું, કે જૈન વિશે જાણવું છે ને, કે પહેલાં આપણે ચા પી લઈએ. એટલે એણે ચા મગાવી. ચા કેટલીમાં હતી, એની સામે કપ હતો. કપમાં ચા રેડવાની શરૂઆત કરી, કપ ભરાઈ ગયો તોય રેડવાનું ચાલુ રાખ્યું, કપમાંથી બહાર ચા રેલાવા માંડી. પ્રોફેસરથી રહેવાનું નહીં, અરે ભરાઈ ગયું છે, હવે બંધ કરો, વધારે નહીં આવે, ઘણું આટલું બહાર છલકાય છે. તો કે બસ મારે તને એ સમજાવવા માટે જ મેં આ કર્યું હતું. અત્યારે તું તારા જ્ઞાનથી ભરેલો છો, તારી આગળ તારી આર્ગ્યુમેન્ટ છે, તારું જ્ઞાન છે, તારા વિચારો છે, તારી પોતાની વિચારશૈલી છે, તું એનાથી ભરેલો છો. ત્યાં હું તને જૈનના વિચારો આપીશ તો ક્યાંથી સ્વીકારીશ? તારે ખાલી થવું પડશે. અર્થાત બહુ જ અગત્યની બાબત જો હોય તો ઇલિટરેટ, ઇટ વિલ નોટ બી ઇલિટરેટ ઇન 21st century who do not know how to write and read, but it is the person who is illiterate in 21st century who cannot learn, unlearn and relearn. અર્થાત 21મી સદીમાં એ માણસને અજ્ઞાની નહીં કહેવાય કે જે લખી વાંચી શકતો નથી, પરંતુ એ માણસને અજ્ઞાની કહેવાશે કે જે શીખી નથી શકતો, શીખેલું ભૂલી નથી શકતો અને ફરીને શીખી નથી શકતો. લર્ન, રીલર્ન, લર્ન, અનલર્ન એન્ડ રીલર્ન, આ 3 શબ્દો ખૂબ જ અગત્યના છે. અને એને ધ્યાનમાં રાખી અને દરેક વ્યક્તિએ તૈયાર થવા માટે પ્રયત્ન કરવો પડશે. અને એ પ્રયત્ન કર્યા પછી આપણી જાતને ઓળખવા માટે જો સૌથી અગત્યનું જો હોય તો મોટિવેશન છે. અને એ મોટિવેશન જાણવું એ જો તમે તમારું પોતાનું મોટિવેશન જાણી શકશો તો તમારી જાતને
વિકસાવી શકશો, તમારી જાતને મઠારી શકશો, ડેવલપ કરી શકશો, તમારી વીકનેસ ઓછી કરી શકશો, તમારી સ્ટ્રેન્થને એન્કેશ કરી શકશો. અને આ બાબત માટે આપણે એક બહુ સરસ મોટિવેશન એટલે શું, મોટિવેશન અથવા તો પ્રેરણા એટલે શું એ સમજવું છે. અને એ સમજવા માટેનો સૌથી મોટું જો પાસું હોય તો એક સરસ એવો સરળ દાખલો લઈએ. દાખલા તરીકે કોઈ એક ઘટના બને છે અને એ ઘટના ઘટે એટલે એ ઘટનાને કારણે માણસોમાં વિચારો સર્જાય, વિચારો સર્જાયા પછી લાગણી સર્જાય અને લાગણી સર્જાયા પછી વર્તન આવે. પણ જરૂરી નથી કે દરેક વખતે વર્તન આવે. ક્યારેક વર્તન આવે, ક્યારેક ફરી વર્તન ના આવે, ફરી કોઈ બીજી ઘટના બને, બીજા વિચારો આવે, બીજી લાગણીઓ સર્જાય, કદાચ વર્તન આવે, કદાચ ન આવે, ફરી બીજા ઘટના ઉપર જાય અથવા તો વર્તન સર્જાય. સવાલ એ છે કે આ લાગણીનું વર્તનમાં રૂપાંતર કેમ થાય છે? અને એ લાગણીનું વર્તનમાં રૂપાંતર કરવા માટે ફરીને આપણે જરાક એક કેમિસ્ટ્રીના સમીકરણ ઉપર જઈએ. કેમિસ્ટ્રીના જે પ્રક્રિયા થતી હોય, દાખલા તરીકે એક પ્રક્રિયા છે, એમાં એક કેમિકલ બીજા કેમિકલ સાથે મળી અને ત્રીજું કેમિકલ બનાવે છે. દાખલા તરીકે સોડિયમ અથવા તો Na અને ક્લોરાઇડ એટલે કે Cl બે ભેગા થાય તો NaCl એટલે કે સોલ્ટ બને છે. આપણે એવું માનીએ કે આ કેમિકલ A અને કેમિકલ B ના મળવાથી કેમિકલ C બને છે. પરંતુ દરેક પ્રક્રિયા આટલી સરળ નથી હોતી. ઘણી વખત A વત્તા B રાખો તો એ C બનતું નથી, પરંતુ A વત્તા Bની સાથે એક અજાણ્યું પદાર્થ X રાખવામાં આવે તો C બને છે અને X યથાવત એનું એ સ્ટેજ જાળવી રાખે છે. X પ્રક્રિયામાં ભાગ પણ નથી લેતો અને X જે છે એ પોતે બદલાતો પણ નથી, અને એ પદાર્થને ઉદ્દીપક અથવા તો કેટાલિસ્ટ કહેવામાં આવે. અહીંયા આગળ પણ લાગણીને વર્તનમાં ફેરવવા માટે ઉદ્દીપકની જરૂર છે, કેટાલિસ્ટની જરૂર છે. અને આ કેટાલિસ્ટ અથવા તો ઉદ્દીપક એટલે બીજું કંઈ જ નહીં પરંતુ મોટિવેશન અથવા તો પ્રેરણા. હવે પ્રેરણા અથવા તો મોટિવેશન જે પ્રકારની છે એવું સર્જાય. કેટલાક વખત પહેલાં હું વલસાડનો એક બેચ હતી અમારી, અને તાલીમાર્થીઓ સાથે ગાંધીનગર ખાતે અમારું ઉદય ભાણસિંહજી કોઓપરેટિવ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાં આવી મોટિવેશન સેશન ચાલતી હતી. એર કન્ડિશન સરસ મજાનો હોલ હતો, શાંતિથી વાત ચાલી રહી હતી, અમારું સેશન ચાલી રહ્યું હતું. એમાં 2-3 બહેનો પણ હતી, અને એ બહેનોમાંથી એક બહેનને કોઈ કારણસર બહાર નેચરલ કોઝ માટે જવાનું થયું હશે, એટલે બહાર નીકળ્યા. અને બહાર નીકળીને બાજુમાં જ બાથરૂમ હતું, બાથરૂમ બાજુ ગયા અને ત્યાં અચાનક રાડ, ઓય માડી કરીને એની રાડ પડી ગઈ. અને એની રાડ સાંભળી તો એની સાથે આવેલા 1-2 બહેનો જે હતા એ તો ગભરાઈને નીચે બેસી ગયા. 1-2 ભાઈઓ જે હતા તે બહાર દોડી ગયા કે શું થયું. 1-2 ભાઈ લખતા હતા તે એઝ ઇટ ઇઝ લખતા જ રહ્યા, એનામાં કશો જ ફેરફાર પડ્યો નહીં. કેટલાક ગુસ્સે થઈને મને કહેવા, સાહેબ આ બધાને શું કામ તમે લાવો છો, પાછા મોકલી દો વલસાડ, ડિસ્ટર્બ કરે છે. અલગ અલગ થઈ અને દરેકના વર્તનમાં ન આવી, પરંતુ કેટલાકના વર્તનમાં પણ આવી ગઈ. કહેવાનું તાત્પર્ય, મોટિવેશન જે પ્રકારનું હશે એ પ્રકારનું વર્તન સર્જાશે. એટલે જો તમે તમારા મોટિવેશનને જાણશો તો તમારી જે આગળ વધવાની પ્રક્રિયા છે એમાં તમે મદદરૂપ થઈ શકશે, તમે તમારી જાતને સુધારી શકશો, તમારી જાતને ડેવલપ કરી શકશો. એટલે મોટિવેશન ના સંદર્ભમાં વિચાર કરીએ તો સૌથી પ્રથમ મોટિવેશન ઉપર તો કાંઈ કામ કરવાની શરૂઆત થઈ હોય કન્સ્ટ્રક્ટિવ, આમ તો ઘણા વર્ષોથી, પરંતુ માસ્લોના વખતમાં અબ્રાહમ માસ્લો એ લગભગ ઘણા વર્ષો પહેલાં એણે એક પિરામિડ બનાવ્યો. એને નીડ હાયરકી કહેવાય છે. એક પ્રકારનો પિરામિડ છે, ત્રિકોણાકાર ભાગ, જેનો બેઝ મોટો છે, ઉપર ટોચ સાંકડી છે. એણે કીધું કે માણસ શા માટે કામ કરે છે, વાય પીપલ વર્ક, માણસ કામ શા માટે કરે છે. તો બધા જાત જાતના જવાબો આપે, પરંતુ મુખ્યત્વે એણે જે જવાબ આપ્યો એમ કે સૌથી પહેલાં તો માણસ કામ કરે છે એની પાયાની જરૂરિયાત માટે. પાયાની જરૂરિયાત અર્થાત રોટી, કપડાં, મકાન, મારી પોતપોતાની જે કંઈ બેઝિક જરૂરિયાતો છે, મૂળભૂત જરૂરિયાતો છે તે સંતોષાવી ગઈ. પરંતુ મારી પાયાની અથવા તો મૂળભૂત જરૂરિયાતો સંતોષાઈ ગઈ તો શું કામ કરતો માણસ અટકી જાય છે? ના, માણસ વધુ કામ કરે છે. શા માટે કામ કરે છે? તો કે એને સુરક્ષાની જરૂરિયાત છે. આજે તો હું કમાઈ શકું છું, 5 વર્ષ પછી મારી આગળ નહીં હોય તો, મારી આગળ પૈસા હોવા જોઈએ, થોડુંક બેંક બેલેન્સ હોવું જોઈએ, મારી સેફટી માટે કામ કરે.
પરંતુ સેફટી પૂરી થઈ તો શું માણસ કામ કરતો અટકી જાય છે? ના, સામાન્ય રીતે નથી અટકતો. સામાન્ય રીતે શબ્દ વાપરું છું, કેટલાક અટકતા પણ હશે, પરંતુ સામાન્ય રીતે માણસ ત્યાં પણ અટકતો નથી, વધારે કામ કરે છે. શું કામ? તો કે મારે મારું મિત્ર વર્તુળ, મને લોકો પ્રેમ કરે, મને મારું પોતાનું મિત્ર વર્તુળ હોય, મારું સોશિયલ સામાજિક વર્તુળ હોય, એને સેન્સ ઓફ બિલોંગિંગનેસ અથવા તો સામાજિક સોશિયલ જરૂરિયાતો કહેવાય છે, જેમાં હું લોકોનો પ્રેમ મેળવવા માગું, મારે મિત્ર મંડળ વધારવા માગું, મારા કુટુંબની બાબતોને ધ્યાનમાં રાખું, આ બધે. પરંતુ આ પૂરું થયા બાદ પણ શું માણસ કામ કરતો અટકે છે? ના, માણસ એથી પણ આગળ કામ કરે છે, કારણ કે એથી આગળ એને એમ થાય કે હવે મારી કંઈક પ્રતિષ્ઠા હોવી જોઈએ, મારું કંઈક સ્ટેટસ હોવું જોઈએ, લોકો મને પૂછે, સમાજમાં મને બોલાવે, મારું કંઈક સ્થાન હોવું જોઈએ, મારી વાત ઉપર લોકોએ ધ્યાન આપતા હોવા જોઈએ, મારી પ્રતિષ્ઠા વિશે, મારી એસ્ટીમ નીડ વિશે મને જરૂરિયાત ઊભી થાય. અને આ એસ્ટીમ નીડ સંતોષાયા પછી પણ લોકો કામ કરતા હોય છે. દરેક કરે છે એવું પણ નથી. લોકો કઈ હાઈટ સુધી પહોંચે છે એ પણ દરેક વ્યક્તિના પોતપોતાના પ્રોગ્રેસ ઉપર આધાર રાખે છે, પોતપોતાના સ્વભાવ ઉપર, મોટિવેશન ઉપર આધાર રાખે છે. પરંતુ તેનાથી ઉપર પણ ઘણી વખત લોકો બીજા માટે કામ કરે છે કે મેં તો મેળવું છે, હવે મારો કન્સર્ન ફોર અધર્સ, લોકોની માટે એક કામ કરવું અને ફૂલફિલમેન્ટથી કામ કરવું, સેલ્ફ એકચ્યુલાઇઝેશન, એટલે કે સૌથી ટોચ ઉપર પહોંચે, જ્યારે એને એમ થાય કે મેં બધું જ કરી ચૂક્યો છું. કદાચ સૌથી વધુ સંતોષ ઉપર આવે છે અને સૌથી વધુ અસંતોષ નીચે આવે છે. જરૂરી શું છે, સંતોષ કે અસંતોષ? બહુ જ અઘરો સવાલ છે. ગીતામાં જોશો તો કંઈક જુદો જવાબ મળશે, મારી પાસે કંઈક જુદો જવાબ મળશે. અલ્ટિમેટલી બંને જવાબ સાચા છે અને બંને જવાબ એક જ વસ્તુ કહે છે, પરંતુ એ છે કે માણસે આગળ વધવા માટે અસંતોષ પણ એટલો જ જરૂરી છે જેટલો સંતોષ. અર્થાત જો અસંતોષ નહીં હોય તો માણસ ફિઝિકલ પ્રોગ્રેસ કરી શકશે નહીં. માણસે આગળ વધવા માટે અસંતોષ અત્યંત જરૂરી છે. અને અસંતોષની સાથે સાથે સંતોષ એટલા માટે જરૂરી છે કે જ્યારે નિષ્ફળતા મળે, જ્યારે ક્યારેક નિષ્ફળતા મળે ત્યારે એ પચાવી શકવા માટે મારે સંતોષ માનીને પણ બેસવું પડે, એવી પણ પ્રક્રિયા આવે. એટલે કર્મ ઉપર આપણો અધિકાર છે, એવું જે ગીતામાં કહે છે, પરંતુ ફળ ઉપર નથી. એટલે એ સંદર્ભમાં સંતોષ તમે રાખો. પરંતુ ઉદ્યોગ સાહસિકતાની દ્રષ્ટિએ જોવા જઈએ તો અસંતોષ જરૂરી છે. જ્યાં સુધી અસંતોષ હશે એટલી વધારે ઉદ્યોગ સાહસિકતા આગળ વધશે.